હા આવી ગયો તું? હા રોજનું થઈ ગયું છે નહીં? રોજ મોડું મોડું આવું છે. અરે પણ તું વહેલી આવી જાય એમાં હું કરું? અને આ શું છે? હા તું રોજે રોજ મને અહીંયા ગામના પાદર મળવા બોલાવે છે. હા ક્યારેકનું કોઈક ભાળી જાય ને તો છે ને શું થાય એની ખબર છે તને? શું થાય? કાંઈ નહીં થાય. જે થાય એ જોયું જાહે. હે જો પણ તું તું આટલી બધી ઘેલી કાં થઈ જાશો? તે તું રોજે રોજ મને મળવા બોલાવીશો. હા અઠવાડિયે 15 દિવસ મળીએ ને તો કોઈ ભાળે નહીં. સમજાણું તને? ક્યાંક આઘા મળીએ ને તો અને તું ગામના પાદર જ મને બોલાવે જ્યારે હોય ત્યારે. ઠીક, એટલે તમને મને મળવા આવું ગમતું નથી એમ ને? રોજ રોજ હું તો તમને તોય રોજ બોલાવી. હા જો તું બોલાવે એની ના નથી પાડતો, પણ મારો કહેવાનો મતલબ એ છે કે હા આપણા ગામની તને ખબર છે ને કે અહીંયા હું થઈ જાય. હા આપણા ગામમાં કોઈ દે આવો બનાવ નથી બન્યો કે કોઈ એકબીજાને પ્રેમ કરીને ભવના સાથી બન્યા હોય એવું. એ તો જેને જેને જીવ બસાવ્યો હોય ને એને જ ખબર હોય. હા તને ખબર છે ને કે આ ગામના પાદરે મને અહીંયા જ એરું કવડો હતો અને ત્યાં જ મારો જીવ બચાવ્યો હતો. અરે એ તો મારી ફરજ આવે. હા તને એરો આવડ્યો હતો ને હું અહીંથી નીકળ્યો અને હું ભાળી ગયો અને એમાં મેં તને બસાવી. એમાં કાંઈ મેં ઉપકાર તો નથી કર્યો ને. આ તો દરેક માણસની ફરજ હોય છે. ઉપકાર નથી કર્યો પણ છે ને ત્યારથી જ મારું દિલ તારા ઉપર આવી ગયું છે અને તે મને જીવન આપ્યું તો મારો જીવ પણ તું જ કહેવાય ને. બાકી તું જ ના હોત તે દિવસે તો હું થોડી આ દુનિયામાં હોત. એવું જરૂરી નથી હોતું કે કોઈ જીવ બસાવે ને દિલ લઈ બેહાય, પણ આ તો આપણે એકબીજા લાગણીના અને પ્રેમના તાંતણે બંધાણા. એ તો આ ઈશ્વરના કંઈક લેખાજોખા છે કે તું મને અને હું તને પ્રેમ કરીએ છીએ. હે તો છે ઈશ્વરના લેખા જોખા હોય કે જે હોય એ કાંઈ મને નથી ખબર. મને તો એટલી ખબર છે કે હું તને પ્રેમ કરું છું બસ, અને હું તારા વગર રહી શકું એમ નથી. હવે તારે જોવાનું જે કરવું હોય. તારે રોજ મને મળવા આવવું હોય તો આવ અને ન આવતો હોય કાંઈ નહીં. હું તો રોજ તારી અહીં રાહ જોઈ. અરે આવીને હું કામ નહીં આવું, પણ આ તો ડર મને એ વાતનો લાગે છે કે કોઈ તને ભાળી જાય ને તો તારી ખોટી બદનામી થાય એટલા માટે. હા તો તું નથી બેઠો મારો હાથ પકડવા હાટું? જો મારી બદનામી થાય તો? અરે એ તો હું બેઠો જ છું, પણ આ કહેવાય ને ગામના મોઢે ગરણા તો ન બંધાય. હવે એ બધી વાત છોડ. હા બોલ, હા તે મને અત્યારે બોલાવ્યો શું કામ? રોજ મારે તમને કહેવાનું કે મેં તમને શું કામ બોલાવ્યા? મેં તમારું મોઢું જોવા તમને બોલાવ્યા. જ્યાં સુધી તમારું મોઢું ના જોઉં ને ત્યાં સુધી મારો દી બરાબર નથી ઉગતો. તો પછી આ કામ કરું, હું એક છે ને ફોટો પડાવી લઉં મારો અને તને આપી દઉં, એટલે તું રોજ છે ને આ ઘરે ફોટો જોયા કર અને એટલે તારે મને મળવું ન પડે. હા તો થાય. તમારા ફોટા મારી પાસે 4 થી 5 પડ્યા. હા તમે મને કેટલી વખત કીધું અને તમે કેટલી વખત મને ફોટા પણ આપ્યા નાના નાના તમારા. અરે એ સે વાત, હું મારા પાકીટમાં લઈને ફરું છું. અરે હું તને શું કહું, હા તો બધી મજાકની વાત છે, બાકી જે રૂબરૂ મળવાની મજા આવે એ ફોટામાં થોડી આવે. તો હું એ જ કહું છું ને કે રૂબરૂમાં મળવું અને ફોટામાં મળવું એમાં આસમાન જમીનનો ફરક છે. ફોટામાં તો ખાલી હું તને જોઈ જ શકું, રૂબરૂમાં તો હું તને સ્પર્શ પણ કરી શકું આ રીતે. હા એ વાત એ હાચી. હા કહેવાય ને કે પ્રેમ છે ને આંધળો હોય. આ પ્રેમમાં માણો ગાંડું થઈ જાય. આ તારી જ મારી જેમ. અને તેમાં તું તો હાવ ઘેલી થઈ ગઈ છો. હા શું કીધું? હું તો પોતે સ્વીકારું જ છું ને કે હું તારી પાછળ ગાંડી શું ને શું જ. હા કાંઈ નહીં, તો આપણે છે ને આ કહેવાય ને પાદરે બંધાણી પ્રીત એના જેવું થયું. આ પાદરે તને એરું આવડ્યો હતો ને મેં તને બસાવી. અને ત્યારથી આપણે બીજા એકબીજાને પ્રેમ કરવા માંડ્યા. તમારી મને નથી ખબર તમે મને પ્રેમ કરો છો કે નહીં, મારી તમને ખબર છે કે હું તમને પ્રેમ કરું છું. હા એટલે તારું એવું કહેવાનું થાય છે કે હું તને પ્રેમ નથી કરતો. ને હા તો કદાચ તમે તમારી પરમ મિત્ર પણ માનતા હોય છો. તો કદાચ પછી તો મિત્રનું માન રાખીને મિત્રને પણ મળવા આવી હગાય ને. હા એ વાત એ હાચી. આ પણ મિત્રમાં પ્રેમ હોય એવું કઈ જરૂરી નથી કે પ્રેમિકા હોય એને જ પ્રેમ થાય. પરમ મિત્ર હોય એમને પ્રેમ કરીએ પરમ કાંઈ ને. મિત્ર હારે લગ્ન તો ના કરી હગાય ને. લગ્ન તો ફક્ત પ્રેમિકા હારે જ થાય. હા એવું કઈ જરૂરી નથી. આ પરમ મિત્ર પછી પ્રેમિકા બની શકે. ઠીક, એટલે હજી હું તમારી પ્રેમિકા નથી બની, તમારી મિત્ર જ છું એમ ને. અરે મેં એવું ક્યાં કીધું? એ તો તે કીધું સામે હાલી, હું તો કઈ કહેતો નથી. હવે જો આ છે ને બહુ વખત થઈ ગયો, આ કોઈ અહીંયાથી નીકળે ને એ પહેલાં તું ઘર ભેળી થઈ જાય. હા તમે ભારે બીવશો. મેં તમને શું કીધું? કોઈ નીકળે તો મને કાંઈ બીક જ નથી. કોઈ મને જોઈ જાય તમારો હાથ નહીં પકડી લ્યો. હા પણ હા તો પછી બસ તો શાંતિથી આવ્યા છો તો મળો ને 5 મિનિટ વધારે વાત કરો ને મારી યારે.
હું ઠેઠ ક્યાંથી તમને મળવા આવી, ઘરેથી કેટલા બહાના કાઢીને તમને મળવા આવું છું. હા એ તો મને ખબર છે. તો પછી કોઈની બીક નથી તો ઘરે હું કામ બાના બતાવીને આવીશો? તાર બાપાને કહીને જ આવતી હોય તો કે મારે મળવા જવું છે પ્રિય તમને. એ તો ખબર જ હોય છે કે હું તમને મળવા જ આવી છું, પણ ઘરે તો ખોટું બોલવું જ પડે ને, કારણ કે મારા તો આખા ઘરને ખબર જ છે કે મારું દિલ તમારા ઉપર આવી ગયું છે ઈ. મુંડા લીધા મો. અલે ખીમલા, સવાર સવારે ઓલી છોડીને મળવા ગયો તો? અરે બાપ, એને મળવા જાવ એમાં તમને શું વાંધો છે? હે મને બહુ જ વાંધો છે. તને ખબર નથી એ ગરીબ બાપની દીકરી છે અને તું માલદાર બાપનો દીકરો છે, એની સાથે કઈ રીતે સંબંધ બંધાય? અરે બા કેવી વાત કરો છો? હા પ્રીત છે ને કાંઈ હા પૈસાના તોલે નથી થતી. હે હા એ તો છે ને લાગણીના તાતણે બંધાયેલા હોય ને એનાથી થાય છે. હા બે હૈયા મળે ને ન્યા પ્રેમ પાંગરે છે બા. આ શરૂમાં છે ને બધા હૈયા મળે, બધી પ્રીત મળે, બધું લાગે, પછી કઈ નહીં લાગે. આ બધું ખોખલું છે. ખોખલું કાંઈ નથી બા. એ તો જેણે પ્રેમ કર્યો હોય ને એને જ ખબર હોય. એનું કે હા એકવાર ઈ મધુને ઝેરું વાભળ્યો હતો અને મેં એનો જીવ બચાવ્યો અને એને મારી હારે લાગણી બંધાઈ ગઈ અને મને એની હારે. તો બા હું હા પૈસા હોય એને જ પ્રેમ કરવાનો? હે પૈસા ના હોય એને પ્રેમ ના કરી શકાય? જો એ બધું હું નથી જાણતી. આ પ્રેમ બેમમાં મને કઈ સમજ ના પડે. સમજ પડી તને? હા જુઓ બા, હું મધુને પ્રેમ કરું છું અને લગ્ન એની હારે જ કરવાનો છું. અને બીજી વાત એ કે એના માટે કદાચ મારે ગમે કરવું પડે ને તોય હું કરી. અઠાણ લગી કોઈ છોડી મારા મનમાં નથી વસી. હા પહેલી વાર આ મધુને જોઈને ત્યારથી જ હું મારું હૈયું એને દઈ બેઠો છું અને હું એને યારે સોરીના 4 ફેરા ફરી અને આપણા ઘરની વહુ બનાવી. ક્યારેય નહીં. હું એક ગરીબ છોકરીને આ ઘરમાં નથી લાવવા માંગતી. આ બધું છે ને સંબંધ મેળે મૂક મેળે. અરે બા હા તમે સમજતા કેમ નથી? ગરીબ હોય તો હા ગરીબની છોકરીને ઘરમાં લાવવામાં શું વાંધો તમને? હા એના સંસ્કાર જુઓ, એનો પ્રેમ જુઓ. અરે એ તમારા દીકરા વગર અને તમારો દીકરો એની વગર રહી શકે એમ જ નથી. જુઓ બા તમે મારી માં છો, જેમ તમે તમારા દીકરાને પ્રેમ કરો છો ને એમ હું તે મારી મધુને પ્રેમ કરું છું. સો એ મને નહીં મળે ને બા તો હું જીવી નહીં શકું. એટલે હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મધુવારે લગ્ન કરવાની મને રજા આપી દો. ના, એ શક્ય નથી. આખા ગામમાં તને એ જ ગરીબની છોકરી મળી? અરે બા ગરીબ 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 કરીને તો શું વાંધો છે? જરૂર નથી કે બધા અમીર જ હોય. આ ભગવાને આપણને દીધું છે એનો મતલબ એવો કે આપણે જો ભગવાને છે ને તો આપણને પૈસો આપ્યો છે. હા, અને તું જે લાલન પાલનથી મોટો થયો છે ને એ રીતે તું રહેવા લાયક છે અને એ છોડીને અહીંયા રહેતા નહીં ફાવે. બધું ફાવશે, બધું ફાવશે. હા હું ગામડામાં રહીને જ મોટો થયો છે ને એ ગામડામાં રહીને જ મોટી થઈ છે. જો બા હું તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, હું મધુ વગર નહીં રહી શકું. હું લગ્ન કરી તો મધુ હારે, બાકી કોઈ હારે લગ્ન જ નહીં કરું. એવો કેવો જાદુ કર્યો છે એ છોડીએ તારા પર, હા, કે તું એના જ ગુણગાન ગાયા કરે છે? જાદુ નથી કર્યો બા, પ્રેમ કર્યો છે. આ પ્રેમ છે ને તારો પ્રેમ આંધળો છે એટલે તને કશું દેખાતું નથી. હા મારો પ્રેમ આંધળો નથી, મારો પ્રેમ હંધું જોઈને જ કર્યો છે. જો બા હા પ્રેમ છે ને રૂપ કે રૂપિયા જોઈને નથી થતો. પ્રેમ તો છે ને એક તાતણે હૈયા મળે છે ને ન્યા થાય છે અને મને એની હારે લાગણી બંધાઈ ગઈ છે અને હું એને મારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કરું છું. અને જો મારા પ્રેમની આડું કોઈ આવશે ને તો હું એને સહન તો નહીં એને કરું. એટલે તું તારી માથી પણ ઉપરવટ જઈને એને લાવશે? અરે જો બાપ હાસું તો હગા બાપને કહેવું પડે. હા તમે કોઈ વાતમાં સમજતા કેમ નથી? બધું હારી છોડી છે, એના માપ સંસ્કાર હારા છે બા. હા આપણા ઘરમાં આવશે ને તો આપણા ઘરને દીપાવશે. જો તને હું છેલ્લી વાર કહી દઉં છું, મારા જીવતા જીવત એ છોડીને હું ઘરમાં નથી લાવવાની. બસ આ કહી દીધું, આનાથી આગળ હું કશું કહેવાની નથી. જુઓ તો હું પણ તમને કહી દઉં છું, લગ્ન કરી તો મધુ હારે
બાકી કોઈ છોડિયારે લગ્ન નહીં કરવું ને નહીં કરવું. તમારે જે કરવું હોય ને એ કરો. જિજ્ઞાબેન ક્યાં ગયા હશે? હા ક્યાં ના ભાભી તમે કેમ બહાર બેઠા? બસ એમ જ. કા કઈ તકલીફ પડી? ના રે ના, મને શું વાંધો હોય. હા તો ખાલી હું તમને પૂછું છું. મને એમ કે તમે ઘરમાં કામ કરતા હશો એટલે. ક્યાં ગયા હતા? ક્યાંય નથી ગઈ. હા તમને કહીને તો ગઈ હતી કે મારી બેનપણી પાસે જાઉં છું. જિજ્ઞાબેન હાવ હા શું કહેજો? તમે તમારી બેનપણીને મળવા ગયા હતા કે કોઈ બીજાને? ભાભી હું મારી બેનપણીને તો મળવા ગઈ હતી, બીજા કોને મળવા જાઉં? તમારી માં તો નથી કે નકર એમ થાય કે જન્મ દેનારી માં હોય એ પોતાની દીકરીની વાત જાણી જાય, પણ તમારી ભાભી શું? અને કહેવાય છે કે ભાભી માં સમાન હોય છે. એટલે હંધી વાતની મને ખબર છે કે તમે ક્યાં ગયા હતા. તમે ગામના પાતારે ઓલા ખીમાને મળવા ગયા હતા ને? હા ભાભી, તમને તો હંધી ખબર જ છે. કેટલી વાર તમને કીધું છે કે આપણું ખોવડું ક્યાં ને એનું ખોવડું ક્યાં? તમે કાં નથી માનતા? ભાભી તમે કેમ નથી સમજતા? મને ખબર છે કે આપણું ખોયડું નાનું છે, આપણે ગરીબ છીએ. તેનો મતલબ તો એવું નથી ને કે આપણું દિલ કોઈ રૂપિયાવાળા મોટા ખોયડાવાળા ઉપર ન આવે. અને પ્રેમને અને રૂપિયાને શું લાગે વળગે છે? ઘણું બધું લાગે વળગે છે. ઘણું બધું લાગે વળગે છે, સમજા? આપણું ખોવડું છે ને નાનું છે ને એટલે. નકર જો એના હારોહારનું હોત ને તો તમને ના ન પાડત. આ તમને શું લાગે છે કે આ ખીમાના ઘરના હંધાઈને હા પાડશે? ભાભી પણ ખીમાને કાંઈ વાંધો નથી તો તમને શું વાંધો છે? આ ખીમો પણ તમને ખબર જ છે કે એ પણ મને પ્રેમ કરે છે અને હું પણ એને પ્રેમ કરું. અને તમને ખબર છે કે ખીમો ના હોત ને તો તમારી નણંદ પણ આજે આ દુનિયામાં ના હોત. આ ખીમાના લીધે તો હું જીવતી છું. જાણું છું કે તમે ખીમાના લીધે જીવતા છો. એનો ઋણ આપણા માથે છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે એને વસન આપી દો છો કે હું તમને પ્રેમ કરું છું ને તમારે લગ્ન કરવા માંગુ છું. કાં તમે નથી સમજતા? ભાભી મારું નહીં, ખીમાનું પણ સપનું છે કે મારી યારે લગ્ન કરીને આખી જિંદગી કાઢવી છે. આ દુનિયામાં સપના બપના કઈ હોતા નથી. બધાની બરાબરી હોય ને તો લગ્ન થાય છે. અને તમે શું વિચારો છો કે તમે જો ખીમાને વસન આપી દીધું હશે કે તમે એની હારે લગ્ન કરશો તો એના ઘરના લોકો હા પાડશે? અને જો હા નહીં પાડે તો તમે હું એને લગ્ન નહીં કરો એવું? ભાભી ખીમારે તો હેમસા લગ્ન થાય કે ન થાય પણ કોઈ બીજારે તો હું લગ્ન નહીં જ કરું. તો તમે કુંવારા રહો. હા હું આખી જિંદગી એમને એમ રહી લઈ. દિલ એક જ વાર માળા ઉપર જાય છે, વારે વારે ન જાય. અને વારે વારે પ્રેમ થાય ને એને પ્રેમ ના કહેવાય, રમત કહેવાય. જિજ્ઞાબેન હા તમે કઈ દુનિયામાં જીવો છો ને એ મને નથી ખબર, પણ તમે જે કરી રહ્યા છો, જે વિચારી રહ્યા છો, જે તમે વસન આપી દીધું છે એ હંધુય ખોટું છે. ભાભી તમે કેમ નથી સમજતા? હા તમે હું કામ દુનિયાની જેમ જોવો છો? દુનિયામાં જીવવું છે, સમાજે ભેળા લઈને આપણે રહેવાનું છે. તમને ખબર છે કે માવતર નથી આપણા, અને તમારા ભાઈ હોતે ના દુનિયામાં નથી. તમે જ કહો ને આ નણંદ બોજાઈ આપણે કેવી રીતે જિંદગી કાઢશું? આ કાલ સવારે ઉઠીને મને હંધાય આંગળી સીનશે કે એની નણંદનું એની ભાભી ધ્યાન ન રાખી શકી તો હું જવાબ આપે? કાંઈ નહીં થાય ભાભી. આપણા ઘરને કલંક લાગે ને એવું પગલું હું નહીં ભરું. હું માનું છું કે હું ખીમાને હાસે દિલથી પ્રેમ કરું છું, પણ અમે ક્યારેય ભાગીને લગ્ન નહીં કરીએ કે બે ખોયડાની બદનામી થાય ને એવું અમે ક્યારેય નહીં કરીએ. તમારે નણંદ ઉપર એટલો ભરોસો રાખજો. હા હા એ જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ તૈયારી કરી? હા ના હવે આ તો હું છે કે મારો ઓલો ભેરું નથી રઘુ, તો એ મને કહેતો હતો કે મારે છે ને આ વાડીના બિયારણમાં મને કાંઈ ખબર નથી પડતી, તો તું મારી ભેળો આવ્યો ને
તો થોડુંક કામ થઈ જાય મારું. કારણ કે તને આ બિયારણમાં ને એમાં બધામાં બહુ ખબર પડે કે કયા પાકમાં કયા સમયે કયું બિયારણ દેવું. બહુ સારી વાત કહેવાય કે ગામના લોકો આપણી મદદ માગે, કારણ કે આપણું કામ જ છે એકાબીજીને મદદ કરવાનું. એટલે જ મેં કીધું કે વાંધો નહીં તમતારે, તારે કાલે જવું હોય ને તો મને કહે છે, આપણે બે ભેળા જાવ. વાડી એ બધું મજૂર તો હરખા મૂકી દીધા છે ને? હા, આજે છે ને આ કપા વીણવાના દાડિયા મૂકી દીધા. હમ. લગભગ 15-20 જેવા દાડિયા છે, એટલે હાંસ થાય તા હા 10 મણ તો વીણાય જ જાય. કેટલા દાડિયા છે? 20 દાડિયા છે. 20 દાડિયામાં 10 મણ વીણાઈ જાય. મુખીના દીકરો તને એટલી નથી ખબર? 10 દાડિયામાં કેટલું વીણાવવું જોઈએ ખબર છે? 20 દાડિયામાં 30 મણ વીણાવવો જોઈએ કપા. રામ રામ મુખી બાપા. હા, રામ 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 રામ. બોલો, શું આવું થયું? બસ આજે એક ફરિયાદ લઈને આવી છું તમારી સામે. ફરિયાદ? કોઈ જે નહીં ઓળે આજે ગામમાંથી ફરિયાદ? બોલો ને, શું વાત છે? આ તમારા ગામના હરજી કાકાની છોકરી છે ને મધુડી, તે મારા દીકરા ખીમલાની પાછળ પડેલી છે અને એની હારે છે ને લગ્ન કરવા માંગે છે. પણ એ તો સારી વાત કહેવાય ને, લગ્ન કરી લ્યો. આમ તોય તમારો છોકરો હવે લગ્નને લાયક જ છે. હા, લગ્નને લાયક તો છે, પણ એ ગરીબ બાપની દીકરી છે અને મારો દીકરો તો કેટલાય વીઘા જમીનનો ધણી છે, તો મારે એ સંબંધ મંજૂર નથી. બોલ બકા, હવે આવું ગરીબ બાપની દીકરી હોય તો વાંધો શું છે તમને? મને વાંધો છે, મારે એ ગરીબ બાપની દીકરીને ઘરમાં લાવવી નથી. અરે પણ જો તમારી વાતમાં મારે વચ્ચે માથું ન મરે, પણ હું તો ખાલી એટલું કહેવા માંગુ છું કે જો આપણે એ ઘરમાં દીકરી દેવી હોય ને, અને જો એ ખોવડું ગરીબ હોય ને તો જવું પડે, પણ આપણે તો એ ઘરમાંથી દીકરી લેવાની છે. અને આ તમારું ખોવડું તમે કહો એમ કે ઘણી બધી તમારે જમીન છે, તો વાંધો શું છે? મને પૂરો વાંધો છે. મારે એ છોકરી મારા ઘરમાં નથી જોઈતી. બસ મેં તમારા ખીમલાને પણ સમજાવ્યું, પણ એ સમજતો જ નથી. એ કે મારે તેની હારે લગ્ન કરવા છે, પણ મારે એના લગ્ન નથી કરાવવા. સારું, તમારી મરજી ના હોય તો હું એ લોકો હારે વાત કરી લઈશ, બીજું તો હું. બસ આ વિનંતી કરવા જ આવી છું કે તમે હરજી કાકાને સમજાવજો કે એની છોડીને ઘરમાં રાખે. સારું સારું, હું મારી રીતે સમજાવી દઈશ, તમે ઉપાધિ નહીં કરતા, બરાબર? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ નવીન કહેવાય હો બાપુ, કારણ કે મેં કીધું એમ કે આપણે છોડી દેવી હોય તો બધું જોવું પડે, બાકી લેવામાં થોડું આ બધું જોવાનું હોય. એલા ભાઈ, કયા માણામાં કયા પ્રકારની બુદ્ધિ ગાંઠ મારી જાય છે ને, કાંઈ સમજ જ નથી પડતી. નકર આવું ઠેકાણું કોણ જવા જોઈએ? એને ક્યાં ખાધે પીધે મોડું છે? એ તો સારી જ વાત છે ને. અને બીજી વાત, હા મને લાગે ત્યાં સુધી કંઈક બીજી તો પેટમાં દુખાવો નહીં હોય ને. હવે ભગવાન જાણે બીજો ન હોય, પણ આ અત્યારે છે ને અમુક ખેતીમાં અમુક મોભેદાર માણસો, મોટા ખાતેદાર માણસો હોય ને, અમી અમીર આમાં ગરીબ, આવું લઈને જીવે છે ભાઈ. હા, એ વાત તમારી હાચી હો બાબુ. અને આમાં એને એવો વિચાર હોય ને કે જે ઘરની દીકરી લાવીએ એ ઘરમાંથી જો એ સારા ઘરની દીકરી હોય તો કરિયાવરે સારો લાવે. હા, ગરીબ ઘરની દીકરી લાવે હું. હા, એ વાત પણ તારી મુદ્દાની છે હો. લોકોને બે બાજુ દ્રષ્ટિ છે, કારણ કે ગરીબ ઘરની દીકરી લાવે તો તું કે એમ કરિયાવર લાવે નહીં. અત્યારે સમાજ છે ને કયા શીલે હાલે ને એનું કાંઈ નક્કી ન કહેવાય. હા, તો તમારે હવે હા કીધું એમ શું નામ કીધું તું? હરજી. હવે હા, એ લોકોને બોલાવવા હોય તો મને કહો તો બોલાવતો. ના ના, હવે હું મારી રીતે વાત કરી લઈશ, બીજું હું. બરાબર? સારું, તો હવે હું નીકળું હો બાપુ. હા હાલો, જય શ્રી કૃષ્ણ. હા જી. મુખી બાપા, મુખી બાપા, બોલો. જય માતાજી બાપા. સમાચાર મળી ગયા લાગે વેલાહેર. જય માતાજી. બોલો ને, કાં અમને બોલાવ્યા છે? હા, ગામમાંથી થોડી ફરિયાદ આવી છે આ તમારી નણંદ વિશે, એટલે બોલાવ્યા છે. હા, મારી નણંદને શું કર્યું છે બાપા કે મારી નણંદની ફરિયાદ આવી? તારી નણંદની ફરિયાદ આવી છે, તને કાંઈ ખબર નથી એના વિશે? તમે કઈ વાતની વાત કરો છો એ નથી ખબર. આ વાતની ફોડ પાડો ને. હું મારી નણંદને જો ફરિયાદ હશે ને
તો એને સમજાવી લઈ. તો સાંભળ સરલા, હા આપણા ગામની ઓલી રામુ છે ને એનો દીકરો ખીમો છે. આ ખીમાની પાછળ મધુ પડી છે અને એને ભોળવીને એને હારે લગ્ન કરવા માગે છે. અને મધુ તું પણ કહી દે, આ વાત સાચી છે? મુખી બાપા, હા શું કહું ને, તો મારા નણંદ એને લગ્ન કરવા નથી માંગતા. આ તમને ખોટી કોકે ફરિયાદ આપી છે. સરલા, મેં આ પ્રશ્ન તારી નણંદને કર્યો છે, એને જવાબ આપવા દે. તમે જેમ બોલ્યા ને કે ખીમાને, તેમ મેં ખીમાને ભોળવ્યો નથી. અમે તો એકાબીજા પ્રેમના ને લાગણીના સંબંધમાં બંધાયેલા છે. ક્યારેય મેં એને કીધું નથી કે તું મારી હારે લગ્ન કર, કે તું મને અહીંથી લઈ જા. જો છોડી, મારી વાત સાંભળી લે. તારું ખોવડું એટલે કે તમે લોકો ગરીબ છો અને એ લોકો લગભગ 2 વીઘાના ધણી છે. તો એવા ખોવડા ઉપર નજર નાખવાથી કોઈ ફાયદો નથી. એટલે મહેરબાની કરીને વહેલી તકે તું એ છોકરાને ભૂલી જાજે. મુખી બાપા, નજર નથી નાખી, અને મને એના રૂપિયાથી કે એની જમીનથી કોઈ લેવા દેવા નથી. અમારે તો બેને દિલનો મેળ છે. અને હા, જે દિવસથી ખીમાએ મારો જીવ બસાવ્યો હતો ને, એ જ દિવસથી મારા દિલમાં વહી ગયો છે. અને દિલમાં વહેલા માણાને કેમ ભૂલવા? એ જે હોય એ મેં કીધું ને, અરે મિત્રતા હોય કે લાગણીના સંબંધ હોય, આપણી હેડીના હોય ને એની હારી રખાય. આમ ઊંસા ખોવડામાં છે ને નજર ન નખાય. મુખી બાપા, લાગણીના સંબંધ હામું રૂપિયા એવડો બધી મોટો કહેવાય કે લાગણીના સંબંધે ના દેખાય. અને લાગણી ગરીબ રૂપિયા એવું જોઈને બસ નથી. હોય, તારું ભાષણ સાંભળવા મેં અહીંયા તમને નથી બોલાવ્યા. જો વહેલી તકે ખીમલાને ભૂલી જાજે, નહીતર સમજી લેજે સરલા, આ ગામ છોડીને જવાનો વારો આવશે. ના ના મુખી બાપા, એવું ન કરો. અમારા પર જરાક દયા કરો. તમને ખબર તો હશે કે ગામમાં અમારું ખોવડું ભલે નાનું છે, પણ અમે આબરૂવાળા છીએ. હું સમજુ છું, ખોવડું મોટું હોય કે નાનું હોય, બધા આબરૂવાળા જ હોય છે, સમજ્યા? અને આબરૂ છે ને તમારી અને અમારી આ ગામમાં, એટલે જ તમને ઘરે બોલાવીને મેં સમજાવવા માટે જ બોલાવ્યા છે. નહીતર છે ને આવું પગલું ભરે ને એને તો વગર પૂછે ગામની બહાર જ કાઢવાના હોય મુખી છે. બાપા, લાગણીના સંબંધો એટલા બધી ખરાબ છે કે તમે અમને ગામ બહાર જવાની વાત કરો છો. હું એ વિશે કાંઈ સાંભળવા નથી માગતો. તમારી લાગણી છે ને તમારી પાસે રાખો, અને તમારી હેડીના માણસો હોય ને એની હારી લાગણી રાખો. બાકી ઊંચા ખોવડા સામે નજર કરો ને એટલે બધાને વહેમ જ પડે કે આ છોડી છે ને ઊંચું ખોવડું જોઈને આવી છે બધું લપેટવા. ના ના બાપા, અમે ગરીબ છીએ પણ નાનદના ખોરા નથી. તમે જે વિચારો છો ને એવું કાંઈ નથી. અને એ જે હોય એ હાથ જોડવાની જરૂર નથી. જો કાં ખીમલાને ભૂલો અને કાં ગામને. બરાબર? બસ. હું મારી નણને સમજાઈ દઈ હા. કે મને ભૂલી જાય, પણ અમને ગામને બહાર રોકાતા મૂકી બાપા. તો મને કાંઈ વાંધો નથી, સમજાવજે તારી નણંદને. હાલો મધુબેન, પણ તમે અત્યારે ઘરે હાલો, કહું છું ને તમને. ભાભી, તમે શું કામ એ મુખી બાપાની હંધી વાતમાં આ કર્યા? મેં કે એવું ખરાબ કામ તો નથી કર્યું ને કે મુખી બાપા એમ કે ગામ મૂકીને વહ્યા જાવ અને તમે એને પગે પડવા માંડ્યા? એટલે તમે એવું કહેવા માંગો છો કે મુખી બાપાની સામે થાવું? મુખી હા, બાપા, તમે નથી સમજતા. હા, પ્રેમ ને બધું ભૂલી જાઓ. હા શું કહું ને મધુબેન, મુખી બાપા હંધી વાત હાસીસ કહેતા હતા કે ખોવડા પ્રમાણે છે ને પ્રેમ કરાય. ઊંચું ખોવડું હોય ને તો ઊંચા ખોવડાના છોકરાને પ્રેમ કરાય. પણ તમે કોના ખોવડાના છોકરાને પ્રેમ કર્યો હશે તમને ખબર છે કાંઈ? ભાભી, તમે બધા કેમ રૂપિયાને ને પ્રેમને હરખો વસવો જરૂરી છે કે રૂપિયાવાળા છોકરા હારે મોટા ખોયડાવાળા હારે પ્રેમ ન થાય? હવે ગરીબ છોકરાને રૂપિયાવાળી છોકરી હારે પ્રેમ થયો હોય તો તમે લોકો શું કરો? તો તમે એને પણ એમ કહો ને કે નહીં તું આને ભૂલી જા. એ વાત અલગ છે ને આ વાત અલગ છે. ગામમાં રહેવું હોય ને તો મુખી બાપા કહે ને એમ જ થવું જોઈએ. આ તમારી સામે જ મુખી બાપાએ કીધું કે જો ખીમાને નહીં ભૂલે ને તો આ ગામની બહાર કરી નાખશે. અને તમને ખબર છે, જ્યારે કોઈ ગામડાનું માણસ ગામની બહાર કરે ને ત્યારે બીજા ગામડાવાળા હંગરતા નથી કોઈને. ભાભી, સે થવું હોય નહીં થાય, ગામ બારા કાઢી મૂકવા પડે ને તો ભલે ગામ બારા કાઢી મૂકતા, પણ હું ખીમાને ક્યારેય નહીં ભૂલું. તમને હાથ જોડીને વિનંતી કરું છું, તમે ભાભી માનો, દુશ્મન માનો, માં માનો, જે માનો એ, કે હું તમારા હાટું ખરાબ નથી વિચારતી.
એ મને ભૂલી જા. તમે એ તો જાણો છો ને કે આપણા જીવનમાં કોઈ નથી. આપણે એકબીજાનો સહારો હશે નણંદ ભોજાઈ. મા બાપુજી વયા ગયા. તમારા ભાઈ આપણને રેડા મેલીને વયા ગયા. તમારા ભાઈ જ્યારે હતા ને ત્યારે મેં હંધું કીધું હતું કે તમે તમારા બેનની ચિંતા ન કરતા. તમારા બેન હાટું થઈને મારે જીવ આપવું દેવું પડે ને તો હું આપી દઈ, પણ તમારા બેનને ક્યારેય જીવનમાં દુઃખી નહીં થવા દો. તો તમે એવું ઈચ્છો છો કે મેં તમારા ભાઈને જે વસન આપ્યું હતું એ હું ફોગટ જવા દઉં? તો ભાભી તમે કેમ નથી સમજતા? તમે મારા ભાઈને વસન આપ્યું હતું ને કે તમે એની બહેનને ખુશ રાખશો, તો તમે કેમ મારી વ્યથાને મારી ભાવનાને સમજતા નથી? તો મારો સાથ આપો ને. ભાભી તમે કેમ નથી સમજતા? આ શરીર છે એમાં આપણે જ્યાં સુધી ખાવ નહીં, પાણી ના પીવું તો આ શરીર કામ કરે છે? નથી કરતું ને. તો આ હૃદયનું પણ એવું જ છે. શેની યારે હૃદય મળી ગયું હોય ને ત્યાં સુધી માણસ આપણી હામો ન આવે ને, એનો પ્રેમ ના મળે ને ત્યાં સુધી આ હૃદય પણ કામ ના કરે. એટલે તમે છે ને મારી ભાવનાને સમજો અને મારી હારે રહ્યો ને તો વધારે સારું છે. તમે જ્યાં સુધી મારી વાત નહીં માનો ને ત્યાં સુધી મન પાણી મોઢામાં નહીં નાખું. ભાભી આ કેવી વાત કરો છો તમે કે જ્યાં સુધી હું તમારી વાત નહીં માનું ત્યાં સુધી તમે મોઢામાં અન્ન પાણી નહીં નાખો? તો હું કરું કે આની હાથ છોડીને સમજાવું છું કે તમે સમજી જાઓ? હું છે ને તમને ખીમા હારે ક્યારેય નહીં મળવા દો, સમજી લેજો. ખાસ એ દિવસે ખીમાએ મારો જીવ જ ના બચાવ્યો હોત અને હું મરી ગઈ હોત ને તો આઝાદ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. હું તો ભગવાનને પાછું કહું કે પાછો મને એરું ભરખી જાય અને મારો જીવ વયો જાય અને કોઈ બસાવવાવાળું ન આવે મને, એટલે તમારા હંધાઈને શાંતિ થઈ જાય. હું તમારી આ વાતમાં કાંઈ સમજી ન થકતી. ખાલી મને આટલી ખબર છે કે હા ગામમાં જે મુખી બાપા કહે ને એ સહાય, એ સિવાય બીજું કાંઈ નહીં થાય. ભાભી તમે મારી વાત સમજી લેજો. મારે જીવ આપવો પડે ને તો હું જીવ આપી દઈ, બાકી ખીમાને તો હું ક્યારેય નહીં ભૂલું. કેમ છો ભાઈ ખીમા? જય રામ માતાજી. રામ રામ. કેમ છે ભાઈ? મજામાં? બસ એકદમ મજામાં. હા, તું કેમ છે? જો હોય મજામાં છું. પણ તે હા કેણ મોકલીને મને અટાણે કાં બોલાવ્યો? કાંઈ કામ હતું ભાઈ? હા ભાઈ, મારે તારી હારે થોડી જરૂરી વાત કરવી હતી ને એ હાટું બોલાવ્યો છે. સો ભાઈ, વાત જાણે એવી છે કે તું જે છોડીને પ્રેમ કરે છે ને એ છોડીને પ્રેમ કરવાનું ભૂલી છે. કારણ કે તને તો ખબર જ છે કે તમે લોકો પૈસા ટકે સુખી છો અને સોડીના ઘરવાળા પૈસા ટકે થોડાક કડકા છે. મતલબ કે એના ઘરમાં ગરીબી આટો મારી ગઈ છે. હા, તારા બા અમારી ડેલી આવ્યા હતા. મારા બાપુને હંધી વાત કરી કે તું એ સોડીને પ્રેમ કરે છે ને એ તારા બાને જરાય ગમતું નથી. જો તારા બાને ન ગમે તો પછી તારે હું ન કરવું જોઈએ ભાઈ. જો દેવાભાઈ, હા મારા બાપ હા મારી ગરીબીના ભેદમાં હા મારો પ્રેમ છે ને એને દબાવવા માગે છે. મેં એ છોડીને રૂપિયા જોઈને પ્રેમ નથી કર્યો. એની હારે તો હા લાગણીના તાંતણે બંધાઈ ગયો છું. જો હા પ્રેમ છે ને અમીરી ગરીબી કે રૂપ જોઈને નથી થતું. એ તુંય જાણે છે અને હુંય જાણું છું અને આખું જગતે જાણે છે. તો પછી મને સમજાતું નથી કે હા અંધાય લોકો હા પ્રેમના વિરોધી કેમ હોય છે? જો ભાઈ, પ્રેમ કરવો ને એ કોઈ ગુનો નથી, પણ આપણે જોવું જોઈએ કે આપણે જે વ્યક્તિને હા પ્રેમ કરીએ છીએ એની હારે ભવિષ્યમાં આપણા લગ્ન એની હારે થઈ શકશે કે નહીં. જો આ બધી વાત પહેલેથી જ આપણે
જાણતા હોય ને તો જ આમાં આગળ વધાય. જો કે તારા બા જ્યારે અમારા ઘરે આવ્યા હતા ને અને આ લગ્નની ના પાડતા હતા ને ત્યારે મેં એમને સમજાવવાની કોશિશ કરી કે તમને વાંધો શું છે, તમારું ઘર તો આ 5 જણામાં પૂછાય એવું જ છે ને તમારું ખોવડું, એટલે તમારે દીકરી લેવાની છે. જો તમારે દીકરી દેવાની હોય ને તો આ બધા વિચાર કરવા પડે. સો દેવાભાઈ, મારી બા એ વાત જ નથી સમજતા. મેં એને ઘણા સમજાવ્યા પણ એ એમ કહે છે કે એ લોકો હાવ ગરીબ છે. તો હું ગરીબ આરે હૈયું ન મળે? જો એ છોડીને આપણા ગામના પાદરે હેરું આવીડ્યો હતો એટલે મેં એનો જીવ બસાવ્યો. એમાં એ મને દિલ દઈ બેઠી અને હું એની પર ઓળઘોળ થઈ ગયો. સાચી વાત છે તારી ભાઈ કે અમુક વાર એવા સંજોગો બને છે કે આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે લાગણી થાય ને એ ઘણીવાર આપણને જ ખબર નથી રહેતી. પણ કહેવાય ને કે આ જગતમાં હંધાય આપણને સમજીએ કે ને એવા નથી હોતા ભાઈ. અને જો અમુક વાતમાં આપણે સમજીને આગળ ન વધીએ ને તો ભવિષ્યમાં ઘણી તકલીફો ઊભી થાય છે. એ હાટું તું મારો ભેરું છે એટલે સમજાવવા નીકળો છો કે જો તું સમજ તો સારી વાત. જો દેવા, તે મને કીધું એ વાતે મને ગમી પણ ભાઈ તું સમજતો નથી. હું મધુને નથી બોલી શકું એમ. એના વગર જીવવાનું વિચારવું ને મારા માટે મરવા બરોબર છે. જો મધુ મને નહીં મળે ને તો આ તારા ભેરુનો જીવ ક્યારે વયો જાય ને એનું કાંઈ નક્કી નથી ભાઈ. અરે ગાંડા, હા હું વાત કરે છે. માનું છું કે કદાચ તું એ છોડીને હાસા હૃદયથી પ્રેમ કરતો હશે પણ આવો વિચાર ન કરાય. અંધુય ઠીક થઈ જાય પણ મહેરબાની કરીને તું થોડાક સમય ખમી જા. ઓ દેવાભાઈ, એ છોડી મને એક દી નથી મળતી ને તો એના ગળે કોળિયો નથી ઉતરતો. જો હું એને 2-5 દી નહીં મળું ને તો કદાચ એનો જીવ ગુમાવી દે. અને જો મધુને કાંઈ થઈ ગયું ને તો હું પણ જીવી નહીં શકું. તે મને કીધું એ બદલ તારો આભાર પણ માફ કરજે ભાઈ. હું મધુને કોઈ કાળે નહીં ભૂલી શકું, કોઈ કાળે નહીં. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. દેવા, હા બાપુ. આ ઓલી રામુ તેદી ફરિયાદ લઈને આવી હતી ખબર છે ને? હા બાપુ. ઓલા ખીમલાની. હમ. તો હવે એ વાતનું નિરાકરણ લાવવું પડશે હો. જો બાપુ, હા શું કહું ને તો હા મેં ખીમાયરે વાત કરી. જો કે મારો ભેરુસ છે, સમજાવો એને કે તું જે કરે છે ને એ હંધુય ખોટું છે તો ભવિષ્યમાં તારા અને છોડીના લગ્ન તો નથી જ થવાના. કારણ કે તારા બા આ તારા લગ્નના ખિલાફ છે. પણ કહેવાય ને કે જ્યારે એક વ્યક્તિ કોઈના પ્રેમમાં હૈયાડૂબ થઈ જાય ને પછી એને કાંઈ હૂસતું નથી. આ ખીમાનો પણ એવો જ હાલ થયો છે. જો આ ખીમલો તો ઠીક છે, જો એ સોડી પાછી ન વળે ને તો એને જરૂર આ ગામ મેળવાનો વારો આવશે. હા બાપુ, તમારી વાત સાચી છે. ગમે એમ તોય તમે આ ગામના મુખી છો અને તમારી ફરજમાં આવે કે હાસો ન્યાય કરવો. પછી ભલે ને આ ખીમોની છોડી એકબીજાને હાસો પ્રેમ જ કેમ ન કરતા હોય. હા એના માં સમજી જાય ને ખીમાના તો આમ કાંઈ ન ઊભું થાય. પણ કોણ જાણે આ એની બાને હું વાંધો છે. વાંધો છે ને બેટા, એને એનું મોટું ખોરડું છે ને એનું છે. અને મારા સમજાવે એ સમજતા નથી. જો રાજી ખુશીથી લગ્ન કરી દે તો આપણને વાંધો નથી, પણ હવે એણે જ ફરિયાદ કરી છે તો એનો ન્યાય તો આપણે આપવો જ પડે. હા બાપુ, બાકી આ મોટું ખોવડું છે તો કાંઈ બટકા તો નહીં ભરાય. પણ સમજે તો સમજે એને માન, બાકી ન સમજે ને ક્યાં સમજાવવા જવા. તમે ઉપાધિ ન કરો. હું છે ને આ ખીમાને કે છોડીને બેને ભેગા નહીં થવા દો. બીજું હું
મળવા નહીં દઉં. હા તો એક કામ કર, હા તું છે ને અટાણે જ ગામને પાદર જા અને ધ્યાન રાખ, જો એકાબીજી મળવા આવે ને તો મળવા નહીં દેવાના. સારું, તમે ઉપાધિ ન કરો, વાંધો થઈ જાય. અને ખીમલાને છે ને તું સમજાવી દેજે, એ ભલે આપણા ગામનો છે, તારો ભાઈબંધ છે, જે હોય એ, પણ એ વખતે તારી આડો ઉતરે તો કહી દેજે ભાઈ, સંબંધની જગ્યાએ અત્યારે હું મુખીના દીકરા તરીકે તને સમજાવવા આવ્યો છું કે મારા બાપાનો હુકમ છે એટલે તમારે બેને મળવાનું નથી એટલે નથી. સારું, તમે ઉપાધિ ન કરો, એ વાંધો હું જોઈ લઈ. અને જો હા સોડિયારી છે ને એને પાછી વળજે, પણ એની એરી કાંઈ બહુ જીભા જોડી નહીં કરતો, નહીંતર પાછા આપણે ગુનામાં આવી જઈશું. પ્રેમથી સમજાવજે, ન સમજે તો પછી હું બેઠો છું. સારું, હવે તમે કહો. હા, રવજી કાકાનું કંઈક આવ્યું હતું, એનું શું થયું? કાંઈ થયું નથી ભાઈ, એનો તો કેસ છે ને બહુ મોટો છે, વાર લાગે એમ છે સમાધાન, કારણ કે ઠેઠ મામલતદાર સુધી જવું પડે એમ છે, એટલે એ કેસમાં થોડીક વાર લાગે એમ છે. અને આવડો આ વાત જે આપણે આ ખીમલાવાળી છે ને એ આજ પતી જ જાવી જોવે, કારણ કે એ વાત આપણા પૂરતી જ છે અને આ વાત વહી ગઈ છે આગળ, એટલે એનો થોડોક નિકાલ આવતા વાર લાગશે, બીજું શું. સારું, હાલો. અને આ બીજાના કામની ફરીમાં છે ને આપણા વાડીને કામમાં તું પાછું થોડુંક ધ્યાન રાખજે હો ભાઈ. અરે બાપુ, એમાં તમારે કાંઈ ન કહેવું પડે. હું આપણું વાડીનું કામ તો છે ને હું પહેલાં જોઉં જ છું. આ બધા કામ કરવા પડે, આપણી ફરજમાં આવે, પણ આપણે આપણું જોવું તો પડે જ ને. હા જો આ કપાસ છે ને હવે છેલ્લી વીણનો બાકી છે, પછી આ થડી આપણે ગોઠવી છે ને, છેલ્લી વીણ આવી જાય એટલે કપાસને એકારી જવા દે. ઓણ છે ને ભાવે સારો છે અને કપાસ 1200 મણ જેવું લાગે છે મને. સારું, પણ જો મારી વાત સાંભળો, આ કપાસ છે ને એની આજુબાજુ થોડીક દવા છાંટી દેજો. આ મારી બેટી ઓલી ઝીણી ઝીણી મસરી છે ને, ત્યાં કોઈને આજુબાજુ ફરવા નથી દેતી. જેવો કોઈ આજુબાજુ ગયો કે અવડા સામટા કરી નાખે. સારું સારું, તું જા પાદર ભેળો થા. હા, ઉભી રે મથું. બોલો ને ભાઈ. મને ખબર છે કે તું આ કેડીએ ક્યાં જાશો. કાંઈ કામ છે તમારે મારું? મારે તારું કામ નથી, પણ તને રોકવા આવ્યો છું કે જે કેડીએ તું જઈ રહી છે ને એ કેડી તારા નસીબ તરફ નહીં પણ તારા કમનસીબ તરફ જાય છે. કાંઈ વાંધો નહીં, કમનસીબ બાજુ જાય છે ને, હા તો હાલશે. હું જવાની છું, એ રસ્તે મને જવા દો ને. એક મિનિટ ઊભી રહે. મને ખબર છે કે તું ખીમાની પાછળ તારું હૈયું હારી બેઠી છે અને તું ખીમાને બહુ પ્રેમ કરે છે, એની વગર રહીએ કેમ નથી, અને ખીમો પણ તને એટલો જ પ્રેમ કરે છે. પણ કહેવાય ને કે આ દુનિયા તમને એક નહીં થવા દે. અને ખીમાના બાપ મુખી સાહેબ પાસે આવ્યા હતા, એટલે અમારી ફરજમાં આવે છે કે તમને બંનેને અમે મળવા ન દઈએ. એટલે ઠીક, મુખી બાપાએ તમને કીધું લાગે છે કે અમને બેને મળવા ના દે, અમને બેને નોખા કરે એમને. હા, મુખી બાપાએ અમને ગામ મૂકવાનું કીધું, એનાથી હજી ધરાણા નથી કે અમને બેને નોખા કરવાની વાત આલે છે. મજબૂરી કહેવાય ને કે મજબૂરી ગમે એ કરાવે. અમે તમારા પ્રેમના ખિલાફ નથી, વિરોધી નથી, પણ આજે ખીમાના બાએ અમને ફરિયાદ કરી છે ને એટલે ના છૂટકે તને રોકવી તો પડશે જ. એવી કેવી મજબૂરી? અને ખીમાના બાએ ફરિયાદ કરી તો તમે એના બાને સમજાવી નથી શકતા? મુખી બાપા નથી સમજતા, પણ તમે તો સમજી શકો છો ને ભાઈ કે બે પ્રેમી પાડેવડાને કોઈ દિવસ નોખા ન કરાય. અરે મારી બેન, જ્યારે ખીમાના બા આવ્યા હતા ને ત્યારે મેં સામેથી સમજાવ્યા હતા કે બા તમે એ બેને એક થવા દો. એ બે એકબીજાને હૈયું દઈ ચૂક્યા તો તમે એના માર્ગમાં વચ્ચે ન આવો. પણ નહીં, એના બાનું એવું કેવું છે કે અમારું ખોવડું છે ને એ 5 મણામાં પૂછાય એવું છે. અરે ધનવાન ખોવડું છે અમારું, અને મારા દીકરાના લગ્ન એ ગરીબ સોડિયારે કરાવું ક્યારેય ન બને. સે હોય ભાઈ, મારે છે ને કોઈનું કાંઈ સાંભળવાનું નથી થતું. મને તો એટલી ખબર છે કે હું ખીમાને હાસા દિલથી પ્રેમ કરું છું, અને ખીમાની થઈને જ રહે. સો એ મને અપનાવશે ને તો, અને મારે છે ને ખોટી લપ નથી કરવી. હું જાઉં છું અત્યારે. બસ, પ્રેમથી મનાવું છું ત્યાં સુધી માની જા મારી બેન. હું એ જ કહું છું, પ્રેમથી કહું છું ને ત્યાં સુધી મને જવા દો અહીંથી હવે. નહીં,
તને આ કેડીએથી તો કોઈ કાળે નહીં જવા દો. ભાઈ હું તમને બે હાથ જોડીને કહું છું, કહેતા હોય ને તો તમને પગે લાગીને કહું બસ. બસ બસ બસ, મારા પગે લાગવાની કોઈ જરૂર નથી. તો કેમ નથી સમજતા? તો પછી મને જવા દ્યો નહીં. અને તમને તો ખબર છે કે હું ખીમા વગર રહી નથી શકતી, ખીમાને પ્રેમ કરું છું, તો તમારે તમારો સાથ આપવો જોઈએ. એ જગ્યાએ તમે પણ દુશ્મન થઈને ઊભા છો હો. તમે તો આ ગામનું ખાનદાનું ખોયડું છે, તમારે તો એકબીજાનો સાથ આપવાનો હોય. ખોટા હોય ને એને સમજાવવાના હોય, અને સાચા હોય ને એની બાજુમાં ઊભું રહેવાય. બસ હવે છે ને, મારે તમારી કોઈ જવારી નથી સાંભળવી. કીધું ને મેં તમને કે તમે જે ખેડીએથી આવ્યા છો ને એ ખેડીએ પાછા વળી જાઓ. મેં પગ આગળ વધાર્યો છે ને તો એ પગને મારો પાછળ નહીં લઉં. એટલે જે કેડીએ હું જવાની છું ને ત્યાં જ જઈશ. અને જે ખેડીએ મારા બાપાએ જવાની ના પાડી હોય ને એ ખેડીએ કદાચ યમરાજે આવી જાય ને તો ન્યાય હું હશે ઊભું. હા તો કાંઈ વાંધો નહીં. તમ તારે યમરાજ આવતો હોય ને તો યમરાજને આવવા દ્યો. હું તો જઈને જ રહેવાની છું. બસ દેવા, હા હું કરી રહ્યો છે તું? જોખીમાં પ્રેમથી સમજાવું છું તને કે મારા બાપાએ ફરમાન જારી કર્યું છે કે તને અને મધુને મળવા દેવામાં ન આવે. હું ઈ જ કરું છું. એટલે મહેરબાની કરીને તને હાથ જોડું છું કે તમે બે મળવાનું બંધ કરો. હાથ તો હું જોડું છું. હા, તારા બાપા ગામના મુખી છે, અમારા હૈયાના નહીં. અને અમને એક થતા હા દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. અને બીજી વાત, હાજ મધુનો માર્ગ રોક્યો. બીજી વાર મધુનો માર્ગ ન રોકતો, નકર હું ભૂલી જાય કે તું મારો ભાઈ બનશો. તું મારો ભેરું છે ને, એટલે જ તને કહું છું કે માની જા, સુધરી જા. તું જે કરવા જઈ રહ્યો છે ને એમાં છે ને તારું બુરું થવાનું છે. અરે જે થવું હોય થાય. આમે આ પ્રેમનો માર્ગ છે ને કાંટાળો જ હોય છે, અને એ કાંટાળા માર્ગ ઉપર મેં ડગલા માંડી દીધા છે. એટલે હું તને હજી કહું છું કે ફરી વાર મારો કે મધુનો માર્ગ નહીં રોકતો. જાવ યો જ અહીંયાથી. એ તો ક્યારેય નહીં બને. કારણ કે મારી માટે મારા બાપુની આજ્ઞા છે ને એ શિરોધર છે. અને મારા માટે મારો પ્રેમ. તો જોઉં છું કે તમે લોકો અહીંયાથી કઈ રીતે જાઓ છો. મધુને અહીંયાથી લઈ જતા મને કોઈ નહીં રોકી શકે. હટી જા મારા. બસ કીમાં. હવે આ તારો ફેરું નહીં પણ એક મુખીનો દીકરો બોલે છે. એટલે હવે તારું એક ડગલું જો આગળ વધ્યું ને તો તારા ટાટિયા ભાંગતા મને વાર નહીં લાગે. દેવા, ધમકી આપવાનું રહેવા દે. હા, ટાટિયા ભાંગતા મને આવડે છે. મેં કઈ હાથમાં બંગડીયું નથી પહેરી. હજી કહું છું, અહીંયાથી જતો રહે, નકર ક્યાંક લોકોને કહેવાનું રહી જાય કે ભાઈબંધે ભાઈબંધ ઉપર હાથ ઉપાડ્યો. હું પણ એ સમજાવું છું તને કે મૂકી દે આ મધુનો માર્ગ અને જતો રહે તું. નહીતર દુનિયા જ વાતો કરશે કે મુખીનો દીકરો હતો, ખીમાનો ભેરું હતો, છતાંય એણે એની અમાન્યા ન રાખી. હવે મારે તારી કોઈ વાત નથી સાંભળવી. હાલ મધુ. કીધું ને તને કે અહીંયાથી જતો રે, નહીતર ન થવાની થઈ જાય. શું કરો છો તમે? રામ રામ બેન. રામ રામ ભાઈ, કઈ કામ હતું? હા હા, તમારે અરે થોડી મહત્વની વાત કરવી હતી ને, તો થયું કે મેન માણાને જ વાત કરું. કારણ કે હા ઓલા લોકો તો સમજતા નથી. હા, હું વાત છે, કયો ને. મુખી બાપાએ કઈ કેણ મોકલાવ્યું છે? હા. એની વાડીએ કઈ કામ છે? નહીં, વાડીએ તો કોઈ કામ ન થતા. પણ વાત જાણે એવી છે કે તમારી નણંદ મધુ
મુખી બાપાનું ફરમાન છે કે મધુ અને ખીમો બે એકબીજાને મળવા ન જોઈએ, અને રોજ ને રોજ આ ખીમો અને મધુ મળી રહ્યા છે. તો તમને એ કહેવા આવ્યો છું કે તમે છે ને તમારી નણંદને જેમ બને ને એમ જલ્દીથી જલ્દી સમજાવી લ્યો. ક્યાંક એવું ન બને કે કદાચ તમે તમારી નણંદને સમજાવી ન શકો ને તમારી નણંદનો ભોગ લેવાય જાય. ભાઈ આ તમે શું કહો છો દેવાભાઈ? એવું તમે ન બોલો. તમને ખબર છે કે તમને અને મુખી બાપાને અમે હંધાઈ ભગવાન માની છીએ, અને તમે જો આવું બોલશો તો આમ જેવા ગરીબ માણસ કોના સહારે જીવશે? તો બેન સમજી જાવ ને, અને તમારી નણંદને સમજાવી દો. મને તમારી નણંદ કે પેલો ખીમો હા બે પ્રેમ કરે છે કે લગ્ન કરી લઈને એમાંય કોઈ વાંધો નથી, પણ વાંધો હંધોય આ ખીમાના બાને છે, અને એણે ફરિયાદ કરી છે. તો મુખી બાપાની ફરજમાં આવે ને કે કોઈ વ્યક્તિ એની સામે ફરિયાદ કરી જાય તો ન્યાય કરે. બસ અમે લોકો તો એ જ કરી રહ્યા છે. જાણો છો કે ખીમાના બાએ મુખી બાપાને ફરિયાદ કરી, તે અમને આવું બધું કેણ કહેવામાં આવે છે. પણ ભાઈ આ કહેવાય છે ને, આ કાળા નાગનું ઝેર ઉતરી જાય છે, પણ જે પ્રેમનું ઝેર સડ્યું હોય ને એ મરે ને ત્યાં સુધી નથી ઉતરતું. એક બીજી પણ કહેવત છે કે અતિની કોઈ દી ગતિ ન હોય. જ્યાં સુધી સહન થતું હોય ને ત્યાં સુધી હંધાઈ કરે, પણ જ્યારે એકવાર સહન શક્તિની બહાર જતું રહે ને, અમાન્યાની બહાર જતું રહે ને, પછી કંઈક તો નિર્ણય કરવો જ પડે. દેવાભાઈ મેં મારા નણંદબાને ઘણા સમજાવ્યા, ઘણી આજીજી કરી, હાથ જોડ્યા એની સામે, પણ ખબર નથી પડતી આ ખીમાનું જે પ્રેમનું ભૂત વળગ્યું છે ને એ નહીં ઉતરે. તો બેનબા તમે સાંભળી લો, જો તમારા નણંદબા એટલે કે આ મધુ માની જાય તો કોઈ વાંધો નહીં, નહીતર ખોટી આમને આમ હાલતી રહ્યું ને તો જીવમાંથી જાહે. ના ના એવું ન કરતા. તમે કહેતા હોય ને તો તમારા પગે પડું, પણ મારા નણંદબાને કાંઈ ન કરતા. જુઓ મારા પગે પડવાની કોઈ જરૂર નથી. મારે આવું કાંઈ હજી નથી કરવું ને એ હાટું તમારી પાસે આવ્યો છું, કારણ કે હા મધુનું જો કોઈ વડીલ હોય ને તો એ તમે જ છો, અને તમે જેને સમજાવીએ કોઈ એમ છો. કારણ કે જો આવું ને આવું હાલતું રહ્યું ને તો અમારે કંઈક તો કરવું જોઈએ ને. આમ બંનેને મળવા તો નહીં દેવાય, કારણ કે જો મળવા દેવું તો પછી ખીમાના બાને વાંધો આવશે. તમે જ કયો દેવાભાઈ, હું તો ઘણું હંગરીને રાખું છું ઘરમાં મધુબેનને, પણ એ ખબર નથી પડતી. હું ક્યાંક આગી પાસે જાઉં ને તો પાદરે જઈને ખીમાને મળી આવે છે. હું તો હંતું ધ્યાન રાખું છું, પણ એ મારી વાત નથી માનતા, એનું શું કરવું? પ્રેમથી ન માને ને તો થોડી બળજબરી પણ કરવી પડે, અને ઘરમાં હા તાળા એ હાટું જ આપ્યા છે કે જો ક્યાંક બહાર જાવ ને તો તાળા મારતું જવાય. સારું, હવે હું ઓરડામાં પૂરીને તાળું મારી દઈ, પણ તમે મારી નણંદને કાંઈ ન કરતા ભાઈ. સારું, જ્યાં સુધી હી મારા માર્ગનો કાંટો નહીં બને ને ત્યાં સુધી સહી સલામત રહે. જેદી મારા માર્ગનો કાંટો બની, કાંટો કાઢીને ફટ કરતો ફેંકી દઈશ. હાલો ત્યારે રામે રામ. મધુ ક્યાં લગન આપણે આમને આમ જીવશું? હા, આખું ગામ આપણી વિરોધમાં છે. કોઈ આપણને એક થવા દેવા માટે તૈયાર નથી. મેં તો એક રસ્તો કાઢ્યો જ છે. સો રસ્તા તો મારી પાસે ઘણા છે, પણ કયા રસ્તે હાલવું ને એ નથી સમજાતું. હા મારી બા હા અમીરી ગરીબીના ભેદને લઈને બેઠી છે, અને ગામના મુખી એની સામે ફરિયાદ કરી, એટલે એ પણ આપણને રોકવા માટે નવા કાવા દાવા કરે છે.
સમજાતું નથી કે શું કરવું, કયા માર્ગે હાલવું. એ તો હું તને કહું છું કે મેં તો મારો માર્ગ નક્કી કરી જ લીધો છે કે મારે ક્યાં માર્ગે જવું અને ક્યાં માર્ગે ન જવું. એ સો હા હારે જીવવા હાટું કયા માર્ગે હાલવું ને એ તો આ ઈશ્વર જ નક્કી કરશે. બાકી આપણે તો કાળા માથાના માનવી, શું કરીએ કે? હે મધુ, હા હું પ્રેમ કરવું ગુનો હશે કે લોકો આપણને એક નથી થવા દેતા? એ જ મને ખબર નથી કે પ્રેમ કરવું ગુનો છે કે શું છે. એ બસ બરાબરીના લોકો હારે પ્રેમ કરો તો સારું, અમીરી ગરીબીનો ભેદ રાખીને પ્રેમ કરો તો નહીં સારું. હવે આ તમે પૈસાવાળા છો, અમે ગરીબ છીએ, એમાં મારો શું વાંક છે? તારો કાંઈ વાંક નથી કે નથી મારો કાંઈ વાંક, પણ આ કહેવાય ને કે આપણો પ્રેમ અત્યારે રૂપિયાના ત્રાજવે તોલાઈ રહ્યો છે. સમજાતું નથી કે હું કરવું ને હું ન કરવું. હું તો સમજી ગઈ છું કે મારે શું કરવું છે નહીં. સહંધાઈ આપણને એક નહીં થવા દે ને તો હું મારો જીવ આપી દઈ, એટલે પછી કોઈ ઉપાધિ જ નહીં. આવું ન બોલ, આવું ન બોલ. તું તારો જીવ આપી દઈ તો હું તારા વગર રહી શકી નહીં. તારા બાસે ને તને મારા કરતાં હારી છોકરી ગોતીને પરણાવી દે હે, અને સામે તને તો જે છોકરી ગમી હંધી છોકરીઓ આ પાડવા તૈયાર છે. સો હા તો કદાચ ઘણી છોકરીઓ પાડી દે, પણ મન તો જ્યાં મળ્યું હોય ને ત્યાં જ લાગે. તને જોયા પછી હાથ લગી મેં બીજી છોકરી તરફ મીટ નથી માંડી, તો પછી તારા વગર જીવવું મારા માટે બહુ એટલે બહુ અઘરું છે. મારા માટે પણ એ જ છે, તારા વગર જીવવું એ. સો સમજાતું નથી કે શું કરું. હા દેવોય મને સમજાવવા આવ્યો હતો, અને આજ તારો માર્ગ રોક્યો. જો હવે છે ને આપણા માર્ગમાં જે કોઈ આવશે ને એને બધાને હું સબક શીખવાડી દઈ. હવે પાછો નહીં પડો. એટલે તમે રોજ ઉઠીને કોકની હારે ઝઘડો કરશો એમ? એવું શું કામ કરવું જોઈએ તમારે? તો શું કરવું? તું જ કે તો શું કરવું? હા બધાય આપણા વિરોધમાં છે, કોઈ આપણને એક થવા દેવા નથી માગતું, તો પછી શું કરવું? લડવું તો પડે જ ને. જો તને પામવા હાટું હું આખી દુનિયા સામે લડી લઈ. આ દુનિયા તો આપણને ક્યારેય એક થવા દેવાની જ નથી, અમીરી ગરીબીનો ભેદભાવ રાખીને બેઠી છે. તો છે ને જો તમે પણ મારા વગર ના રહી શકતા હોય ને તો હાલો મારી હારે નદીમાં પડીને જીવ આપી દઈએ એકાબીજાને. હા મધુ, આ દુનિયા આપણને એક નહીં થવા દે, અને હવે છેલ્લો રસ્તો એ જ છે. સાથે જીવી તો નહીં શકીએ પણ સાથે મરી તો શકીશું. હા અમે સાથે જીવી તો નહીં જ શકીએ, એ તો એક સપનું બનીને જ રહી જવાનું છે કે હું તારી પરણેતર બનીશ, તારી હારે સુખી સુખી આખું મારું જીવન કાઢી. એટલે જીવી તો નહીં શકીએ પણ મરી તો શકીશું ને, એમાં તો કોઈ આપણને નહીં રોકી શકે ને. નહીં રોકી શકે, એમાં આપણને કોઈ નહીં રોકી શકે. કાંઈ વાંધો નહીં મધુ, આજે મન ભરીને બધાને મળી લે. કાલનો સૂરજ ઉગે અને સૂરજ હાથમે એની હારો હાય આપણો પ્રેમ અમર થઈ જાય. કાલ આપણે બંને ભેળા મળીને નદીમાં ઝંપલાવીશું. કાલે રાહું જોવાની હોય, જીવ દેવો હોય તો આજ જ દઈ દેવાય ને. નહીં મધુ, જે માએ જન્મ દીધો છે એના ખોળામાં એકવાર માથું રાખીને મન ભરીને સૂઈ લેવું છે. પછી કદાચ બીજો જન્મ મળે કે ન મળે, માનો ખોળો મળે કે ન મળે, એનું ઋણ છે મારા ઉપર. એ ઋણને ચૂકવતો આવું. તમારે તો માનો ખોડો છે, મારે તો એ પણ નથી. નથી બાપ નથી ભાઈ, બાકી હું કોકના ખોડામાં જઈને સૂઈ લઉં, રડી લઉં. હું તો કોઈને મારી વ્યથા પણ નથી કહી શકું એમ. ખાઈ નહીં બધું, હાલ થઈ, કાલ ફરી મળશું નદી કાંઠે. ભાભી
આજે મેં એક નિર્ણય લઈ લીધો છે, મેં અને ખીમાઈએ. કા હવે હું નિર્ણય લીધો છે. શું કે હું તમને કહીશ ને તો તમને પણ કદાચ ત્રાસકો પડશે, પણ આ નિર્ણય લેવો અમારા માટે જરૂરી હતો, કારણ કે તમે સમાજના ગામના કોઈ અમને એક તો થવા દેવાના હતા નહીં, એટલે છેલ્લે અંતે અમારે એ જ પગલું ભરવું પડશે. જિજ્ઞાબેન, હજી એ કહું છું, પાછા વળી જાઓ. દેવોભાઈ આવ્યો તો, મુખી બાપાનો દીકરો, એણે શું કીધું છે તમને ખબર છે? કહેતા હતા કે જો ખીમાને નહીં ભૂલે ને તમારી નણંદ તો સવારે ગોઈતી નહીં ચડે. તો તમે એ ખીમા હાટું થઈને તમારો જીવ ગુમાવા બેઠા છો. આમ પણ ભાભી, અમે સવારે ગોઈતા નહીં જડીએ કોઈને તમતારે, એટલે છે ને દેવાની એ વસ્તુ કરવાની જરૂર પણ નહીં પડે, કામ કરવાની. હું ને ખીમો અમે બે અમારો જીવ આપી દઈએ છીએ નદીમાં પડીને. મધુબેન, હા તમે શું કહો છો? તમને કઈ ભાન છે એનું? હા ભાભી, હંધુઈ ભાનમાં રહીને જ બોલું છું. હા જે નિર્ણય છે ને એ મારો ને ખીમાનો જ નિર્ણય છે. અમે બે નક્કી જ કર્યું છે. આમ તો તમે લોકો અમીરી ગરીબીનો તોલ કરશો જ. મુખી બાપા, એનો દીકરો, ખીમાની માં, કોઈ અમને એક તો થવા દેવાના છે જ નહીં, એટલે નદીમાં પડીને અમારો જીવ આપી દઈએ. જીવતા મધુબેન, જીવ તમે એવું કાંઈ ન કરતા. તમને કીધું ને, તમે એવું કાંઈ ન કરતા. હજી એવું હશે ને તો હું ખીમાના બાને મળી લઈ. હવે બહુ મોડું થઈ ગયું ભાભી. એ હંધોય વખત વયો ગયો હશે ખીમાના બાને મળવાનો. અમને ખબર છે કે તમે ગમે એને મળશો, ગમે એને સમજાવશો, પણ કોઈ માનવાનું તો છે જ નહીં. એટલે જીવતા જીવતા દુનિયા અમને એક નહીં થવા દે, પણ મરી ગયા પછી તો અમને એક થવા દે હે ને. એટલે હારે જીવી તો નહીં હગીએ, પણ હારે મરી તો એકશું ને અમે. કદાચ હશે મારા બા, બાપુ, ભાઈ હંધાઈ જીવતા હોત ને તો હંધાઈ મારી વેદનાને સમજી હગત. મારી મા મારી હારે હોત ને તો મા છે ને એ દીકરીની હંધી વેદનાને સમજી શકે, એનો સાથ આપે, એની હારે ઊભી રહી. પણ મા બાપ વગર તો નકામું જ છે ને. કદાચ આજે મારો ભાઈ હોત ને તો પણ મારા પડખે ઊભો હોત. હું જાણું છું કે તમે એક ભાભી થઈને મને માનો પ્રેમ આપ્યો છે, કોઈ ખોટ નથી રાખી, પણ તમે પણ તમારી જગ્યાએ સાચા છો ને. અને કહેવત છે ને કે માની તોલે તો કોઈ ન આવે, માની જગ્યા તો કોઈ લઈ ના હગે. જાણો છો, તમે કહો છો ને એ હંધી વાત મારા મગજમાં ઉતરે છે કે તમે અને ખીમો એકબીજા વગર રહી શકો એમ નથી, અને આ દુનિયા તમને બેને એક થવા દે એમ નથી. અને એ પણ હાસી વાત છે કે માની તોલે કોઈ ન આવે. શું તમારા ભાઈ આ દુનિયામાં હોત ને તોય તે એની બેનની લાગણીને સમજી હકત, પણ હું કરું? બાયું માણસ છું ને, હવે બાયું માણાનું જણ પાસે કાંઈ નથી હાલતું. હું તમારા પરમને સમજી શકીશું હવે, પણ હું કાંઈ કરી શકું એમ નથી. પણ તમે પોતાનું જીવ લેવા તૈયાર થઈ ગયા તો શું કરવું? એના સિવાય કોઈ રસ્તો દેખાય છે સિવાય? અને મેં તમને બધાને પહેલાં પણ કહ્યું હતું કે હું ખીમા વગર નહીં જીવી શકું, નહીં રહી શકું. એના વગર જીવવું ને એના કરતાં તો હું મારો જીવ આપી દઉં ને એ મારા માટે વધારે મહત્વનું રહે. ભાભી, તમને શું લાગે છે કે જીવ આપશો તો તમારો પ્રેમ અમર થઈ જાય? ના, આ કહેવાય છે કે પ્રેમ એક એવો શબ્દ છે ને કે એમાં જીવ નહીં પણ બલિદાન આપવાનું હોય છે, એકબીજા વગર અલગ રહેવાનું હોય છે. તો દુનિયા તમને સલામ કરશે. અને આ શું વાત થઈ કે પ્રેમ તમને મળ્યો નહીં તો તમે બંને તો તમે એક વિચાર કરી લીધો કે અમારે બેયને હારે જીવ દઈ દેવો છે? હા, અમે એટલા કઠણ કાળજાના નથી કે અમે અમારા પ્રેમનું બલિદાન દઈ શકીએ, કે અમે અમારા પ્રેમને એકાબીજાને કોઈની હારે જોઈ શકીએ. એના માટે મરવું છે ને એ સારો રસ્તો છે. હવે ભાભી, મને ને ખીમાને એકતા થતા રોક્યા છે, પણ મરવા ન રોકતા. મરવા તો અમને હસતા મોઢે જવા દેજો, એમાં આડો પગ ના કરતા. હું તમને બે હાથ જોડીને કહું છું, હવે છેલ્લે તમે મારી લાગણીને સમજો ને તો સારું છે. આટલા ટાઈમથી સમજાવતા આવીએ છીએ, સમજો.
કોઈ સમજવા તૈયાર નહોતા. પણ હવે છેલ્લી ઘડીએ તો મારો સાથ આપશો ને એક માં બનીને. ના, હું તમને મરવા તો નહીં જ દઉં. ના તો મધુબેન, તમારે તમારી નણંદને આ જીવતી લાશ જોઈને આ જીવન સહન કરી એકશો? તમારી નણંદ જીવતી તો હશે, પણ એક લાશ બનીને જીવતી હશે, પડે ને પડે રડશે મરશે, એ તમે સહન કરી એકશો નહીં ને? તો એના કરતાં ભાભી, હું તમને વિનંતી કરું છું કે મને ખીમા ભેગી મરવા જવા દો. તમે કાં નથી સમજતા? હંમેશા તમે કેમ નથી ભાભી? આટલા ટાઈમથી સમજાવું છું, આટલા ટાઈમથી તમારી હંધી વાતને માનતી આવું છું, હવે તમારી એક પણ વાતને હું નહીં માનું. એટલે છે ને પ્રેમથી આશીર્વાદ આપી અને મને જવા દ્યો. ખીમા, મધુ, તું આવી ગઈ? હા, હાલ મધુ, હવે આપણે આપણા પ્રેમને અમર કરી દઈએ, કારણ કે આ દુનિયા આપણને એક નહીં થવા દે. અહીંથી નદી સુધીની છેલ્લી વાટ આપણે હારે હાલ્યા જઈએ. મેરા પછી પણ આપણે એક જ છીએ ને? મેરા પછી આપણને કોણ રોકવાનું છે? જીવતા જીવત તો હંધાઈ આડો પગ કરશે. મેરા પછી કોણ આડો પગ કરવાય છે? અને હું તમારા ભાભીને હંધુય હાસું કહીને જ આવી છું કે હું મારો જીવ આપવા જાઉં છું. હાલ આપણે કાયમ માટે એક થઈ જાય. મુખી બાપા, હાલો. ના બેટા, તમારે ક્યાંય જવાની જરૂર નથી અને જીવ આપવાની પણ જરૂર નથી. નહીં મુખી બાપા, આજ તમે કોઈ અમારો માર્ગ ના રોકો. આ દુનિયા અમને એક નહીં થવા દે. હા મુખી બાપા, એટલે છે ને હવે મરવા તો અમને હસતા મોઢે જવા દો. જીવા તો તમે અમને હસતા મોઢે નથી દીધા, પણ મરવા તો દેહો ને. બસ. અમે તમને બે હાથ જોડીને કહીએ. બસ, હવે હાથ જોડવાની જરૂર નથી. જે કાંઈ વાત હતી ને એ મને આ સરલાઈ બધી કહી દીધી છે બેટા. એટલે મને સમજણ પડી ગઈ છે કે કોઈના મન મળી ગયા હોય ને એમાં આડું ન પડાય. અને હાસો રસ્તો તો એ જ છે. બાકી આપણે જોઈને એકાબીજાના લગ્ન કરીએ ને એ તો ઠીક છે, આ દુનિયાની પરંપરા છે. પણ જ્યાં મનડા મળી ગયા હોય ને બેટા, એની હારે જ હથેવાળો કરાય. જો મુખી બાપા, જ્યારે અમે પ્રેમ કર્યો ને ત્યારે અમેરી ગરીબી જોઈ નહોતો કર્યો. હા, તો હૈયાથી હૈયા મળી ગયા હતા, પણ તમે લોકો અમને એક નથી થવા દેવા માગતા. એટલે અમે બેએ નક્કી કર્યું કે હારે જીવી તો નહીં હકી, પણ મરી તો હકીશું ને. તું એવી વાત નહીં કર. આજે મને સમજાઈ ગયું છે કે પ્રેમ વસ્તુ શું છે. આ સરલાએ બધી વાત કરીને એટલે મને અફસોસ થયો કે અત્યાર સુધી હું તમારા માર્ગમાં આડો આવતો હતો, કારણ કે એક આ મુખીની આબરૂ બસાવવા માટે. પ્રેમ નામથી તો મને બહુ નફરત હતી, એટલે જ હું તમારી આડો આવતો હતો. પણ આજે તમારા બંનેના હૈયાઈ છે ને, મારું દિલ પીઘળી ગયું છે બેટા. એટલે હવે છે ને તમે રાજી ખુશીથી લગ્ન કરી શકો છો. મુખી બાપા, તમારું દિલ પીગળવાથી શું થાય? ખીમાના બાસ જ્યારે નથી માનતા એને તો અમેરી ગરીબીનો મોહ છે ને. બેટા, આજે હું પણ માફી માંગવા આવી છું. ખીમા, મધુ અને તમારી પણ. ખરેખર આજે મને અનુભવ થયો કે દુનિયામાં માત્ર પૈસાથી નહીં, પ્રેમથી પણ જીવાય છે. અને આંખે પાટા તમે નહીં પણ મેં બાંધ્યા હતા. આ તમારો સાચો પ્રેમ જોઈને ખરેખર મને બહુ દુઃખ થાય છે કે હું તમારે આડે આવી. જો બા, પ્રેમ છે ને પૈસા કે રૂપ જોઈને નથી થતો. પ્રેમ થયો બે હૈયા મળે ને ત્યાં થાય છે. પ્રેમમાં તો લાગણી હોય, એકબીજા માટે મરી જવાની ભાવના હોય. પણ તમે લોકો એ વાતને બહુ મોડી સમજ્યા. જો તમે લોકો અમારા પ્રેમને સ્વીકાર ન કરી શકો ને તો અમને હરખેથી મરવા દો. તમે એવું ન કરતા. તમે કહેતા હોય ને તો મારો પાલો પાથરીને મારા નણંદબાની
જીવનની ભીખ માંગુ છું. ના ના એવું ના કરતા. જો મને છે ને આ બંનેનો પ્રેમ સ્વીકાર છે અને હવેથી ક્યારેય આવું મોડામાંથી ના નીકળતા. બસ હવે હું રાહ જોઈશ કે ક્યારે તું આવે ઘરે.